કરજણ નગરપાલિકાની ચૂંટણી રસપ્રદ બની। જિલ્લા ભાજપ પ્રમુખ સતીશ પટેલના નિવેદન પર આપનો પ્રહાર આમ આદમી પાર્ટીના નેતા ચૈતર વસાવાએ ધમકી આપી છે। મકાન તોડશો તો હાઈવે બંધ કરીશું। ફિલ્મી સ્ટાઇલમાં ચૈતર વસાવાએ પાર્ટીના ઉમેદવાર મોહમ્મદ સિંધીનું સમર્થન કર્યું છે। મહત્વનું છે કે કરજણમાં પ્રચાર દરમિયાન સતીશ પટેલે કહ્યું હતું કે ભાજપને મત આપ્યા તો કોઈના મકાન નહીં તોડવામાં આવે અને દગો કર્યો તો કોઈના મકાન નહીં રહેવા દઉં। સાથે જ ભાજપના જિલ્લા અને શહેર પ્રમુખે પ્રચાર સમયે આમ આદમી પાર્ટીના ઉમેદવાર પર આકરા પ્રહાર કર્યા હતા। મોહમ્મદ સિંધી પર પ્રહાર કરી જો ભાજપ જીતે તો દારૂ અને જુગારના અડ્ડા બંધ કરાવવાની વાત કરવામાં આવી હતી, જે બાદ ચૈતર વસાવાએ આ નિવેદન આપ્યું છે। મોહમ્મદભાઈ વતી અમે તમને બાહેધરી આપીએ છીએ, એ લોકોને તમે કહી દેજો અમે ઈંટનો જવાબ પથ્થરથી આપવા માટે પણ તૈયાર છીએ। એમને લાગતું હશે કે અહીંયા મંચ પર જઈશીને ધમકાવી દઈશું એટલે આ લોકો દબાઈ જશે, ઘરમાં બેસી જશે, સામે નહીં આવશે, પણ એ લોકોને પણ આ મંચ પરથી કહેવા માંગુ છું, તુમકો કા લગતા થા નહીં લौटेंगे। એક પણ ઝૂંપડાને આંચ આવશે તે દિવસે માત્ર કરજણ નહીં આ 48 નંબરનો હાઈવે પણ બંધ થઈ જશે। આ અમારા લોકોની તાકાત છે। તમે બીજી જગ્યાએ ધમકી આપતા હો, એ ધમકીઓ અહીંયા ચાલવાની નથી। તમે કોંગ્રેસ વાળાને દબાવતા હશો, આ કોંગ્રેસ વાળા નથી, આ આમ આદમી પાર્ટીનો આખો પરિવાર બેઠો છે।